જય ભીમ બધાને. એક પ્રશ્ન ઓલવેઝ બધાના આપણા જે ખાસ કરીને શેડ્યુલ કાસ્ટ જે છે, અનુસૂચિત જાતિના લોકો છે, એમને હંમેશા સતાવતો હોય છે, એ છે જાતિવાદનો. અનુસૂચિત જાતિના લોકોને દરેકે દરેક બીજી જાતિઓના લોકો તરફથી જાતિવાદનો ભોગ બનવું જ પડતું હોય છે ઘણી બધી વખત. તો અનુસૂચિત જાતિના લોકોએ એમાંથી એક એવો રસ્તો કાઢ્યો કે કદાચ આપણે ધર્મ બદલી કાઢીએ તો આપણી સાથે જે જાતિવાદ થાય છે એ બંધ થઈ જશે. એના પરથી મને એક કિસ્સો યાદ આવ્યો. એ ભાઈને હું ઓળખું છું. એમણે લગભગ એમના દાદાના પણ દાદા, એ લોકોએ અંગ્રેજો જ્યારે ભારતમાં હતા એ સમયે અનુસૂચિત જાતિમાંથી કન્વર્ટ થઈને ક્રિશ્ચન ધર્મ અપનાવી લીધો હતો. હવે થયું એવું કે ક્રિશ્ચન ભાઈ, જેમની આ ત્રીજી પેઢી ચાલે છે ક્રિશ્ચન ધર્મમાં કન્વર્ટ થયા પછીની, એમના છોકરા છે. તો એમાંથી એક છોકરાને કોઈ જૈન સમુદાયના છોકરી સાથે પ્રેમ સંબંધ થયો, અને જ્યારે આ બંનેનું લવ મેરેજ કરવાનો સમય આવ્યો ત્યારે આ જે ક્રિશ્ચન ભાઈ છે એ જૈન ભાઈના ત્યાં સગાઈ લઈને ગયા. એમને લાગ્યું હશે કે અમે ક્રિશ્ચન થઈ ગયા છે તો કદાચ હવે અમને પોતાની જાતિ નહીં નડે. તો જ્યારે એ ભાઈ જૈન ભાઈના ત્યાં પોતાના છોકરાની સગાઈ લઈને ગયા એમની છોકરી માટે, તેમને એવો જવાબ સાંભળવા મળ્યો કે અમે તમારા સમાજમાં મેરેજ ના કરી શકીએ. તો આ ભાઈ પૂછ્યું કે કેમ, એવું શું થયું? તો કે તમે તો એસસીમાં આવો ને તમે. તો આ ભાઈ કીધું અમે તો પણ ક્રિશ્ચન છે. તો કે ભલે તમે ક્રિશ્ચન રહ્યા પણ તમે ઓરિજિનલ તો એ જ ને. કદાચ આજે અમે તમને મેરેજ કરી પણ લેવડાવી દઈએ પણ અમે અમારા સમાજમાં શું મોડું બતાવીશું. આ જૈન સમુદાયનો પ્રશ્ન હતો, જવાબ હતો. એ પણ જેમણે 3 પેઢી થઈ ચૂકી છે ક્રિશ્ચન ધર્મ અપનાવ્યા પછી. તો આના પરથી અને આ એક સત્ય ઘટના છે. આના પરથી પ્રશ્ન એ આપણા અનુસૂચિત જાતિના લોકોને થવો જોઈએ કે સાચે જ આપણે જાતિ બદલી કાઢીએ, જાતિમાંથી દૂર થવા માટે ધર્મ બદલી કાઢીએ છીએ, તો છતાંય હિન્દુમાંથી કન્વર્ટ થઈને કોઈ વાર બૌદ્ધ થઈએ, ક્રિશ્ચિયન થઈએ, કોઈ મુસ્લિમ થઈ જાય છે, તો છતાંય આ સામેનો જે પક્ષ છે, જે લોકો જાતિવાદમાં માને છે,